હવે અમદાવાદથી ગાંધીનગર જવું વધારે સરળ બનશે। પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટીનું કામ હવે પૂર્ણતાના આરે છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ખૂબ જ ઝડપી કરી દેવામાં આવી છે। ગાંધીનગરમાં 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આઇકોનિક રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે। મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈ ગિફ્ટ સિટીના રૂટમાં 22 સ્ટેશન બનાવવામાં આવ્યા છે। હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના રૂટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી પૂર્વે આ રૂટ પર મેટ્રો શરૂ કરી દેવામાં આવે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે। અમદાવાદથી ગાંધીનગર જવું હોય ને ગાંધીનગરથી જો અમદાવાદ જવું હોય તો હવે સરળ બની જશે। અમદાવાદથી અને ગાંધીનગર વચ્ચે ખાસ કરીને મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની શરૂઆત થઈ ચૂકી છે અને આ ટ્રાયલ રનને ટેકનિકલ ટીમ તપાસશે અને ત્યારબાદ ખાસ કરીને આ સર્વે આધારિત નક્કી કરવામાં આવશે કે મેટ્રો ટ્રેન ક્યારથી શરૂ કરવામાં આવશે। એવું માનવામાં આવી રહ્યું છે કે મે મહિનાના અંત સુધી અથવા તો જૂન મહિનાની શરૂઆત સુધી આ કામ છે તે પૂર્ણ થઈ જશે। ખાસ કરીને ગાંધીનગર વાસીઓને કે જેઓ અમદાવાદ ડેલી અપડાઉન કરે છે અને અમદાવાદ વાસીઓ કે જેઓ ગાંધીનગર જઈ રહ્યા છે તો તે લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે। આ ટ્રેન છે તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને અંતિમ તબક્કામાં છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જે ટ્રાયલ રન કરવામાં આવ્યું તે ટ્રાયલ રનને લઈને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પ્રી ટ્રાયલ રન રોજ થાય છે અને ટેકનિકલ ટીમના તપાસ્યા બાદ જ ખાસ કરીને સમય નક્કી કરવામાં આવશે કે ક્યારથી આ ટ્રેન છે તે શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત। ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખના ભાઈનું મોત થયું છે। 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું। અચાનક ચક્કર આવી જતા પલંગ પર જ તે બેહોશ થઈ ગયો હતો, જે બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। વડોદરાના માંડવીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું। મોડી રાત્રે અચાનક જર્જરિત મકાન ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી। મકાન પાસે પાર્ક કરેલ કાર પર મકાનનો કેટલોક ભાગ પડતા કારનો કચ્ચરઘાણ વળ્યો। ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી। ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જો કે તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીવાડ પંથકમાં તંત્ર